असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय पुरुषोत्तम महाराज श्री गुणातीतानंद स्वामी महाराज श्री सियावर रामचंद्र भगवान श्री उमापति महादेव राधा कृष्ण देव श्री पवन सुत हनुमान श्री सत्य सनातन धर्मनि श्री भगत जी महाराज श्री शास्त्री जी महाराज श्री योगी जी महाराज श्री प्रमुख स्वामी महाराज श्री महंत स्वामी महाराज श्री सुरत अक्षरधाम श्री मानव उत्कर्ष महोत्सवनी मानव उत्कर्ष महोत्सवनी पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण जो एकांतिक धर्मना स्थापन माटे आ अवनी पर उत्तर प्रदेश में अयोध्या पासे आवेला छपैया गामे प्रगट थया हता 49 वर्ष आ पृथ्वी पर जीवन वितावी तेओए आचार विचार उच्चार अने सदाचार शुद्धिनो एक भव्य ने दिव्य भक्ति मार्ग लोगों ने बताव्यो जेओ माटे राष्ट्रपिता महात्मा गांधीजी कहता जे कार्य राजदंड नहीं करी शक्यो ते कार्य स्वामी सहजानंदना धर्म दंडे कर्युं छे। एवा इष्ट देवता भगवान स्वामीनारायणना चरणों में कोटि कोटि वंदन। जेओ 6 ચોપડી बनेला हता पण समग्र विश्वनी अंदर 1100 करता अधिक मंदिरोना निर्माण जेमणे कर्या। He has a heart wherein the whole world can live. जेमने कोईना अहितनो क्यारे विचार पण नथी आव्यो एवा परम हितकारी संत मारा दीक्षा गुरु परम पूज्य प्रमुख स्वामी महाराजना चरणों में वंदन। 92 वर्ष की जैफ वये पण देश विदेश विचरण करीने अनेकविध शारीरिक तकलीफोनी वच्चे पण जेओ मुलाकात पत्र लेखन
મંદિર નિર્માણ, સ્કૂલ નિર્માણ, હોસ્પિટલ નિર્માણ, રાહત કેન્દ્રો દ્વારા સનાતન સંસ્કૃતિના સાચા જ્યોતિર્ધર બન્યા છે એવા પ્રગટ ગુરુ હરિબહન સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. તેઓના જ આશીર્વાદથી રાજકોટ બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં વિવિધ મંદિરોમાંથી પધારેલા પૂજનીય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આજના સમારોહની અંદર પોતાના અન્ય કાર્યોને ગૌણ બનાવીને પણ રાષ્ટ્રભક્તિને પ્રધાનતા આપવા માટે પધારેલા રાજકીય અગ્રેસરો, સંસદ સભ્ય, ધારાસભ્ય હોય, ભાવિ કોર્પોરેટર શ્રી હોય, ઉદ્યોગપતિઓ હોય, શૈક્ષણિક સંચાલકો હોય, અનેક ધાર્મિક સંસ્થાના સંચાલકો હોય, વિવિધ સમાજ માર્કેટિંગ યાર્ડ, ખરેખર એક સાથે આટલા બધા મહાનુભાવો આટલો સમય ફાળવે એ આપની સમયની અનુકૂળતા નથી, પરંતુ તમારો ભારત માતા પ્રત્યેનો ને ધર્મ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એવા તમામ મહાનુભાવોને કોટી કોટી વંદન. દૂર સુદૂરથી આવનારા એક એક બાઇક ઉપર આખો પરિવાર, કોઈ રિક્ષામાં, કોઈ ટેમ્પામાં, કોઈ બસ દ્વારા, કોઈ સિટી બસ દ્વારા, કોઈ નોકરીએથી સીધા જમ્યા વગર, કારખાનેથી સીધા જમ્યા વગર રાત્રે 1-1:30 વાગે ઘરે પહોંચે અને બીજા દિવસે પોતાના નોકરી, ધંધા, વ્યવહાર કાર્યમાં જોડાઈ જતા હોય એવા રાજકોટના હજારો ભાવિક ભક્તજનોના ચરણોમાં કોટી કોટી વંદન. સૌને હેત ભર્યા જય સ્વામિનારાયણ. માનવ ઉત્કર્ષ મહોત્સવનો છેલ્લા 4 દિવસથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે સંકલ્પો સાકાર કરવાના સૂત્રો, બીજા દિવસે સબ દર્દો કી એક દવા, ત્રીજા દિવસે આઈએ સંતાનો સાવધાન, એની વાતોને આપણે જાણીએ. આ રેસકોર્સનું મેદાન એ માનવ ઉત્કર્ષ પ્રદર્શનમાં રોજ હજારો લોકોને વિવિધ પોસ્ટર અને એલઈડી દ્વારા, નાના નાના બાળકો બાલિકાઓની સમજાવટ દ્વારા માનવ ઉત્કર્ષનો રાહ ચીંધે છે. અહીંયા આવેલો રક્તદાન યજ્ઞ, અહીંયા આવેલો અંગદાન સંકલ્પ યજ્ઞ, પ્રત્યેક નિર્ધન વ્યક્તિ પણ રાષ્ટ્ર માટે, માનવ માટે કંઈક આપી શકે એટલો અમીર તો છે જ, એની એક અનુભૂતિ કરાવે છે. અહીંયા ઉભેલી વિશાળ નીલકંઠવાણી મહારાજની પ્રતિમા, જેમણે 7 વર્ષ સુધી ભારત વર્ષમાં વિચરણ કરીને તપશ્ચર્યા કરી, એક પગે ઉભેલી એ તપો મૂર્તિ, એ સંયમ મૂર્તિ નીલકંઠવાણી મહારાજ આ રાજકોટને સંયમનો રાજમાર્ગ ચિંધે છે. અહીંયા રોજ 5:30 થી 7:30 પૂજવાતો પારિવારિક શાંતિ યજ્ઞ, 550 બાળકોને બાલિકાઓ દ્વારા બોલાતા શ્લોકો, મંત્રો ધ્રુવ પ્રહલાદને નચિકેતાની સ્મૃતિ કરાવે છે.
મૈત્રી, ગાર્ગી, સીતા, અનસુયા એના દર્શન કરાવે છે. અહીંયા આવેલું સાહિત્ય ભંડાર જીવનમાં કેવળ મોબાઈલને સ્ક્રોલ નથી કરવાનો હોતો, પણ પોતાના મનને કંટ્રોલ કરવા માટે સદવાંચનનો સંગ રાખવાનો હોય છે. એનું એક વિપુલ પ્રમાણની અંદર સાહિત્ય પૂરું પાડે છે. અહીંયા મનની ભૂખ તો મટે છે, પરંતુ શરીરની ભૂખ મટે એવું પ્રેમવતી ઉપહાર ગૃહ પણ છે. અહીંયા સેવામાં ખૂણે ખૂણે ઉભેલો પ્રત્યેક સ્વયંસેવક બધા જ લાભ અને લોભ જતા કરીને કેવળ માનવોની સુવિધા કેમ આપી શકાય એ જ ભાવના સાથે ઉભેલો સ્વયંસેવક બે ઘડી આપણને પણ વિચારતા કરી દે છે કે આપણે પણ કંઈક શારીરિક સેવા કરવી જોઈએ. સમગ્ર પરિસર જાણે પ્રેરણાનું ધામ છે. એક ભાગીરથી વહી રહી છે. એમાં આજનો વિષય છે સત્ય સનાતન દેશ હે મેરા. વ્યક્તિગત સફળતા પામવી, મોટો બંગલો બનાવો, સુખી સમૃદ્ધ થવું એ વ્યક્તિગત માનવ ઉત્કર્ષ છે. સરસ પરિવાર સેટ થઈ જાય, પરિવારમાં સંપ્રેમ, એકબીજાના મન એક રે, પતિ પત્નીની જોડી એ રામ સીતાની જોડી જેવી હોય, સત્યવાન ને સાવિત્રી જેવા હોય, સુખે સુખી ને દુખે દુખી, મેડ ફોર ઈચ અધર. રેસકોર્સની પાળી પર આઈસ્ક્રીમ લઈને એકબીજાની આંખોમાં જોતા કરતા હોય એ પ્રેમ નથી. લુકિંગ ઇન્ટુ ઈચ અધર્સ આઈઝ, ઇટ્સ નોટ લવ, but looking in the same direction, it's a true love. એકબીજાની સામે જોવું એ કેવળ પ્રેમ નથી, પરંતુ બંને એક દિશામાં જોવું એ સાચો પ્રેમ છે. પણ એ પારિવારિક ઉત્કર્ષ છે. અને ત્રીજો ઉત્કર્ષ સંતાન થાય, સંતાન શિક્ષિત થાય, સંસ્કારી થાય, સદાચારી થાય, સમાજમાં કંઈક નામ રોશન કરે તો એ તમારો સામાજિક ઉત્કર્ષ છે. વ્યક્તિગત ઉત્કર્ષ, પારિવારિક ઉત્કર્ષ. કેટલાક વ્યક્તિગત સુખી હોય છે, પણ એના લીધે પરિવારમાં કોઈ સુખ શાંતિ હોતી નથી. તમે સુખી થાવ, ઉત્કર્ષ પામો, તો પરિવારના લોકોને પણ ઉત્કર્ષના પંથે દોરો. તમારી કંપનીમાં ખાલી લેબર તરીકે ન રાખો, થોડુંક પાર્ટનરશિપ પણ આપો. ધીમે ધીમે નાનો હિસ્સો આપો ને એને પણ ક્યાંક માલિક બનાવો, પરિવારના સભ્યને. એ પારિવારિક ઉત્કર્ષ છે. બીજું, મારા દીકરા સુખી થાય અને મારા સગા ભાઈના બહેનના દીકરા આટલા સુખી ન થાય, એ પારિવારિક ઉત્કર્ષ નથી. તમારી સાથે સંકળાયેલા ભાઈઓના તમામ દીકરાઓ, બહેનોના તમામ દીકરાઓ કોઈની સાથે લેશ માત્ર પાર્શિયાલિટી નહીં, પક્ષપાત નહીં, એ પારિવારિક ઉત્કર્ષ છે. કેટલાક લોકોએ પોતાના પરિવારનો ઉત્કર્ષ પણ કરી લીધો, પણ સમાજના કોઈ કામમાં લેશ માત્ર મદદરૂપ થતા નથી. એ સમાજની વાડી બનાવવાની હોય, સમાજનું ભોજનાલય બનાવવાનું હોય, સમાજના દીકરા દીકરીઓનો સમૂહ લગ્નનો પ્રસંગ હોય,
સમાજના સંમેલનમાં તેજસ્વી તારલાઓને પારિતોષિક આપવાના હોય, પણ કેટલાક વ્યક્તિગત ઉત્કર્ષ પામેલા લોકો 200-500 રૂપિયાનું ડોનેશન પણ આપી શકતા નથી. સમજવાનું કે એનો વ્યક્તિગત ઉત્કર્ષ થયો, પારિવારિક થયો, પણ સામાજિક ઉત્કર્ષ નથી થયો. તમે સમાજ માટે ઘસાઓ, સમાજમાં 2-5 જગ્યાએ જઈને તમે ઉભા રહો તો કોકના છૂટાછેડા અટકી જાય. કોઈક 2 ભાઈઓ વચ્ચે અણબોલા થયા હોય અને તમારો પ્રભાવ એવો હોય કે તમારી ઉપસ્થિતિ માત્ર તમારા થોડાક શબ્દો એ બંને ભાઈઓને ફરીથી પાછા રામ લક્ષ્મણ જેવા કરી દે, તો સમજવાનું કે તમારો સામાજિક ઉત્કર્ષ. અને આજે વાત કરવી છે રાષ્ટ્રીય ઉત્કર્ષની વાત. ભારત માતાના નાગરિક છીએ, ભારત દેશના વાસી છીએ. દેશની અસ્મિતા ઉજાગર થાય, દેશનું ગૌરવ વધે, દેશ માટે પ્રેમ વધે, દેશ માટે સેવા કરવાની, સમર્પિત થવાની ભાવના જાગૃત થાય, દેશનો ઉત્કર્ષ કરવાની જવાબદારી એ મારી છે. અને આ શરીરના ટુકડે ટુકડા થઈ જાય તો પણ ભારત માતા પ્રત્યેની વફાદારી એ મારી છે. એ રાષ્ટ્રીય ઉત્કર્ષ છે. દેશ માટે અવાજમાં બુલંદી હોય અને બલિદાન આપવાની ભાવના હોય, હર હંમેશ તૈયારી હોય. જેને પોતાનો દેશ વાલો હોય, સ્વદેશ વાલો હોય. આજે આપ સૌ કોઈ સમક્ષ અમે સાધુઓએ અમારું કુટુંબ છોડ્યું છે, અમારો પરિવાર છોડ્યો છે, પણ અમે પરિવારના મટીને સમગ્ર ભારત દેશના બની ગયા છીએ. ભારત દેશના બની ગયા છીએ. અમે એકનો ત્યાગ કર્યો છે, અનેક માટે ત્યાગ કર્યો છે. આજે અમને કોઈ પૂછે કે તમે કોના દીકરા છો, તો સ્વામિનારાયણના સંત તરીકે અમે બોલીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના તો સંતાન છીએ, પણ સાથે સાથે અમે 1400 સાધુઓ અને અહીંયા બેઠેલા તમામ આપણે ભારત માતાના સંતાન છીએ. ભારત માતાના સંતાન છીએ. માં ભારતીના ચરણોમાં કોટી કોટી વંદન. ક્યાંક એવા દેશમાં જન્મી ગયા હોત, મારી તમારી બુદ્ધિ, શક્તિ, આવડત શું કામ લાગવાની હતી? જેના માટે ભગવાન રામચંદ્ર કહે છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગ કરતા પણ અધિક ગૌરવવાન છે, વાલી છે. જનની તો 1 કે 2 કે 3 કે 4 ની માં હોય છે, જ્યારે ભારતમાં 140 કરોડની માં છે. 140 કરોડની માં છે. આ કેવી માતા છે? મોટે ભાગે માતા મૃત્યુ પામે અને દીકરા જીવતા હોય. આ ભારત એક એવી માતા છે કે દીકરાઓ માતા માટે બલિદાન આપી આપીને પૃથ્વી પરથી જતા રહ્યા છે, પણ ભારત માતાને ઊની આંચ નથી આવવા દેતા. એ અમર જીવી સનાતન ભારત માતા છે. સનાતન ભારત માતા. ક્યારે મારી આ ભારત માતા મરતી નથી. સ્મરણ કરવું એ ભવ્ય કાળનું, જ્યાં જ્ઞાનનો સૂરજ ઉગતો, વિશ્વ આખું જેની ચરણ લજ લેવા
આતુર થઈને ઝૂકતો, જ્યાં વેદ પુરાણોની વાણીમાં બ્રહ્માંડ આખું ગાજતું, એ સત્ય સનાતન ભારત મારું વિશ્વ ગુરુ થઈ રાજતું, વિશ્વ ગુરુ થઈ ગાજતું. એ સત્ય સનાતન ભારત મારું વિશ્વ ગુરુ થઈ રાજતું. ઋષિઓના તપના તેજ થકી, ઋષિઓના તપના તેજ થકી જ્યાં વિજ્ઞાનનો પણ પાયો નખાયો, શૂન્ય આપી આર્યભટ્ટે ગણિતનો મહિમા સમજાવ્યો. ખગોળ હોય કે આયુર્વેદ, જ્યાં સત્ય કેવળ બોલાતું, ઉપનિષદના એક જ્ઞાને માનવનું ભાગ્ય પલટાતું, માનવનું ભાગ્ય પલટાતું. તક્ષશિલાને નાલંદાના આંગણે જ્ઞાન રમતું હતું. દુનિયાનું એ અંધારું મારા ભારતના તેજે હરાતું હતું, મારા ભારતના તેજે હરાતું હતું. કણે કણમાં જ્યાં સંસ્કાર છે, કણે કણમાં જ્યાં સંસ્કાર છે, ક્ષણે ક્ષણમાં જ્યાં મા ભારતના ઉપકાર છે, એવો ભવ્ય ને અવિનાશી આ મારો સનાતન ધર્મનો સંસ્કાર છે, મારો સનાતન ધર્મનો સંસ્કાર છે. સત્ય જેનો મંત્ર છે, વિજ્ઞાન જેનું તંત્ર છે, મારો ભારત દેશ એ તો માનવતાનું અમર યંત્ર છે, માનવતાનું અમર યંત્ર છે. ગર્વથી કહીશું દુનિયાને, ગર્વથી કહીશું દુનિયાને, હું એ ભારતની માટીનો અંશ છું. ગર્વથી કહીશું એ દુનિયાને, હું એ ભારતની માટીનો અંશ છું. ઋષિ મુનિઓના લોહીનો હું તેજસ્વી એક વંશ છું, તેજસ્વી એક વંશ છું. મારી સાથે સમૂહમાં બોલજો, ગર્વથી કહીશું દુનિયાને. ઊંચા કરો બધા સમૂહમાં, ગર્વથી કહીશું દુનિયાને, હું ભારત માટીનો અંશ છું, હું ભારત માટીનો અંશ છું. ઋષિ મુનિઓના લોહીનો, ઋષિ મુનિઓના લોહીનો હું સનાતનનો તેજસ્વી વંશ છું, હું સનાતનનો તેજસ્વી વંશ છું. હું સનાતનનો તેજસ્વી વંશ છું. સાચો સનાતન કોને કહેવાય એની વાતો આજે કરવી છે. ભારત વર્ષ શું છે? ઇટ્સ ઓનલી જ્યોગ્રાફી? એ ખાલી મેપ છે? એ ખાલી નકશો છે? એ ખાલી જમીનનો ટુકડો છે? એ ખાલી ઇન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ, દરિયા કિનારો, ઉદ્યોગિક કેન્દ્ર? ના 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 ના. તમે અમારા ભારતને ઓળખી શક્યા નથી, ભારતને સમજી શક્યા નથી. હિન્દુ શું છે? હિન્દુ શું છે? ક્યાંક કેટલાક લોકો શું કહે છે, હિન્દુ તો કઈ નામ જ નથી. વાહ ભાઈ વાહ, હિન્દુ નામનો કોઈ શબ્દ નથી. એ તો સિંધુના તટ પર રહેતા હતા એટલે હિન્દુ થઈ ગયા છે. ભારતમાં જન્મે હિન્દુ, હિન્દુના ઘેર જન્મે હિન્દુ. અરે ડોક્ટરના ઘેર જન્મે એને ડોક્ટર ના કહેવાય, એન્જિનિયરના ઘેર જન્મે એને એન્જિનિયર ન કહેવાય. એમ હિન્દુના ઘેર જન્મે એને ખાલી જન્મ માત્રથી હિન્દુ ન કહેવાય. ભારતમાં જન્મેલા કેટલાય, હિન્દુના ઘરમાં જન્મેલા પણ કેટલાય. શરીરથી, જ્ઞાતિથી હિન્દુ છે, વિચારધારાથી હિન્દુ નથી, વિચારધારાથી હિન્દુ નથી. હિન્દુ કોને કહેવાય? હિન્દુ પુનીતો મનુજો અસ્તિ લોકે ન હિન ભાવો મનસી પ્રશસ્ય સ્વધર્મનિષ્ઠ સતતમ ભવેયમ સમર્થ શાંત સુખદો. એ હિન્દુ. હિન્દુ કોણ છે? સંસ્કૃતમાં કહેવાયું છે જે પવિત્ર છે.
જેના મનમાં ક્યારે હીન ભાવ નથી હોતો, જે સ્વધર્મનિષ્ઠ છે, જે સમર્થ છે છતાં શાંત છે, જે સુખદ છે, જે અનેકને સુખ આપનારો છે, એ સાચો હિન્દુ છે. સત્ય સનાતન દેશ, સત્ય સનાતન હિન્દુ ધર્મ. હમણાં સ્ટેજ પર અદ્ભુત પ્રસ્તુતિ આપણે નિહાળી. ભારત માતાના ગીતોનું ગાન કરતા હતા, દેશભક્તિનો લલકારો બોલાવતા હતા, અને એ સમયે આવેલા કેટલાક આતંકવાદીઓએ આપણા ભારતવાસીઓના મુખમાંથી નીકળતા શબ્દો ભારત માતાની જય, વંદે માતરમ, એ હોઠને સીવી લીધા એક મશીન ગનની અણીએ કરીને. પણ એને ક્યાં ખબર હતી કે તું નહીં, તારા દાદાના 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 દાદા ભારતમાં વર્ષોથી આવા હુમલા કરતા ગયા છે, તો પણ અમારી એક પેઢી પણ ડગી નથી અને ભારતની કાંકરી પણ ખરી નથી. આવા અનેક હુમલાઓ થાય તો પણ અમે કોઈ ધર્મના વિરોધી નથી, અમે કોઈ સંપ્રદાયના વિરોધી નથી. તમે જો કલામ સાહેબ જેવા પવિત્ર થયા તો અમે તમારા પગે પડશું ને તમને માથે ચડાવશું, પણ જો કસાબ જેવા થયા તો તમને માછડે લટકાવશું. એ અમારો ભારત છે, એ અમારો ભારત છે. અમે કોઈ ધર્મના વિરોધી નથી, અમે કોઈ જ્ઞાતિના વિરોધી નથી. અમને પગે લાગતા પણ આવડે છે, અમને ઝૂકતા પણ આવડે છે, અમને જીતતા પણ આવડે છે. એ ભારત વર્ષની રક્ષા આજે તો લાખોનું સૈન્ય કરી રહ્યું છે, પરંતુ ભારત વર્ષ કેવું પરતંત્ર હતું, કેવા હુમલા થયા, કેવા હેરાન પરેશાન કરવામાં આવ્યા, અને લોકોએ કેવા બલિદાન આપ્યા. જેમ જે સીધો 4 BHK માં જન્મ્યો હોય એને ખબર ન પડે કે આપણા દાદાનું ઝૂંપડું કેવું હતું. જે 2000 પછી જન્મ્યા છે કે 1947 પછી જન્મ્યા છે એની ચિત્ર ખબર નથી કે કેટલાય લોકોએ કુરબાની કેવી આપી છે, ત્યારે આપણે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ. ઔરંગઝેબના અત્યાચારોની સામે ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાઓ જોરાવરસિંહ ને ફતેહસિંહ દિવાલમાં જીવતા ચણી ગયા. ઔરંગઝેબ કહે છે કે ધર્મ બદલી નાખો, અને એ સમયે ગુરુ ગોવિંદસિંહના સંતાનો કહે છે અમે સનાતન ધર્મના સંતાનો છીએ, ધર્મ બદલવા કરતા ખોળિયું બદલવું સારું, ખોળિયું બદલવું સારું. ન ડગ્યા. વીર હકીકત રાય, સાંભળજો બધા દેશવાસીઓ. 13 વર્ષનો એક દીકરો, મોગલોએ આક્રાંતાઓએ આક્રમણ કર્યું, પરિવર્તન માટેનો પ્રયાસ કર્યો. જો તું હિન્દુત્વનો ત્યાગ નહીં કરે તો શિરચ્છેદ કરવામાં આવશે. હકીકત રાયે હસતા મુખે પોતાનું ગળું કપાવી લીધું, પણ પોતાની શિખાને જનોઈનો ત્યાગ ન કર્યો, શિખાને જનોઈનો ત્યાગ ન કર્યો. છત્રપતિ સંભાજી મહારાજ, અહીંયા બેઠેલા કેટલાકે છાવા ડોક્યુમેન્ટરી જોઈ લીધી હશે. ખરેખર શિવાજી મહારાજના પ્રતાપ, ઐશ્વર્ય, બલિદાનને તો જાણતા હતા, પણ સંભાજી મહારાજે જે તકલીફો વેઠી છે
એ ઔરંગઝેબ સંભાજી મહારાજને કેદ કરે છે, જંજીરોથી બાંધે છે, ધર્મ બદલવાનું કે છે, નથી બદલતા સંભાજી મહારાજ ધર્મ. એના હાથના નખ ખેંચી કાઢે છે, એની જીભ ખેંચી કાઢે છે. કલ્પના તો કરજો, ઊલ ઉતારતા ઉતારતા થોડું ઉલિયું વધારે અંદર જતું રહે ને તો એ કેવી તકલીફ થાય. આખી જીભ ખેંચી કાઢી સંભાજી મહારાજની. અરે બંને આંખો લોખંડના ધગધગતા સળિયાથી કાઢી નાખી. શરીર પર પડેલા ઈજા કાપાની અંદર મીઠું ભર્યું. એ જુલ્મી ઔરંગઝેબ કહે છે કે ધર્મ બદલી નાખ તો જી બચી જઈશ. 38 થી 40 દિવસ સુધી યાતનાઓ આપી છે, મરવા દીધો નથી. 40 દિવસ સુધી સંભાજી મહારાજને આટલી તકલીફો આપી, પણ સંભાજી મહારાજના મુખમાંથી એક જ શબ્દો નીકળે છે, मन के जीते जीत है, मन के हारे हार. बिन लड़े जो हार गए उनको है धिक्कार, उनको है धिक्कार. मन के जीते जीत है. तुम्हारा देहने मारी શકીશ, પણ આ દેહની અંદર રહેલા હિન્દુત્વને ક્યારે અભડાવી નહીં શકે, એને ક્યારે કેદ નહીં કરી શકે. યાહોમ થઈ ગયા. મહારાણા પ્રતાપ જે ઘાસની રોટલીઓ ખાય, મહારાણા પ્રતાપ કેટલો શૂર યોદ્ધો, કેવો સમર્પિત યોદ્ધો. જંગલમાં ભટકે, એક રાજા જંગલમાં ભટકે, હું ભટકીશ પણ ક્યારેય ધર્મ પરિવર્તન નહીં કરું. અને વીર ભામાશા મળી ગયા, દાનવીર ભામાશા. મહારાણા પ્રતાપે ફરીથી કેટલાક પ્રદેશો જીતી લીધા. તો એ મહારાણા પ્રતાપ હોય, સંભાજી મહારાજ હોય, વીર વિનાયક દામોદર સાવરકર, એને કેમ ભૂલી શકાય. અંદમાનની કાળી કોટડીમાં બળદ કરતા પણ વધારે અઘરી સજા વીર સાવરકરને આપવામાં આવતી હતી. સૂકી રોટલીને ગંદુ પાણી મળે, ખૂબ માર મારવામાં આવે, પણ વીર સાવરકર એમ જ બોલતા હતા, ગર્વ સે કહો હું હિન્દુ છું, માતૃભૂમિના ચરણોમાં અર્પણ કરેલું જીવન જ સાર્થક છે. ચંદ્રશેખર આઝાદ 15 વર્ષની ઉંમરે એમને પકડવામાં આવ્યા. મેજિસ્ટ્રેટે 15 કોરડા ફટકારવાની સજા કરી. ચામડી ઉતરી જાય કે કોરડે. પૂછે છે શું નામ તારું? 15 વર્ષનો છોકરો પરિચય આપે છે, આઝાદ. કોણ તારી માં? ભારત મારી માં. શું લક્ષ્ય છે તારું? ભારત માતાની આઝાદી. એક એક જવાબ તો જુઓ, ફિલ્મના ડાયલોગ જેવા છે. 15 વર્ષે એના જવાબો એક એક ફટકો પડે અને ભારત માતા કી જય બોલે. एक वाक्य बोलिया, अपनी जिसका खून न खोला खून नहीं वो पानी है, जो देश के काम न आए वो बेकार जवानी है, वो बेकार जवानी है. રેસકોર્સ ઉપર બાઇક ને ગોળી મારીને કાંટિયા ઊંચા કરીને પિચકારીઓ મારવી એ ભારતવાસીઓના લખણ ન હોય. કોક બેન દીકરીઓ સ્કૂલો કોલેજોમાંથી બહાર નીકળતી હોય અને એ સમયે છેડતીઓ કરવીને સિસોટીઓ મારવી એ ભારત માતાનો સપૂત ન હોય. ભારત માતાના સપૂત તો વીર ભગતસિંહ જેવા હોય. હસ્તે મુખે 116 દિવસની જેલ યાત્રા પછી
જે દિવસે ફાંસીની સજા હતી એ દિવસે પણ ભગતસિંહ પુસ્તક વાંચતા હતા. આપણે તો નવરા બેઠા હોય તો એ પુસ્તક નથી વાંચતા. ફાંસીના દાડે પુસ્તક વાંચે, ફાંસીના દાડે પુસ્તક વાંચે ભગતસિંહ. ભગતસિંહને ફાંસીએ ચડાવવામાં આવ્યા. છેલ્લો સંકલ્પ શું છે? ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. સુખરામ ખુદીરામ બોઝ અને ભગતસિંહ ત્રણેય જણાએ હસ્તે મુખે મૃત્યુને આવકારી લીધું, વધાવી લીધું. रात का हर एक कण मेरी गर्मी से गतिमान है. ભગતસિંહના શબ્દો છે, હું બોલું છું. रात का हर एक कण मेरी गर्मी से गतिमान है. मैं ऐसा पागल हूं जो जेल में भी आजाद हूं, जो जेल में भी आजाद हूं. मैं ऐसा पागल हूं जो जेल में भी आजाद हूं. રાણી લક્ષ્મીબાઈ દીકરીઓ બનાવી છે ને. એક ભાઈ લગભગ 10 વર્ષ પહેલા મને મળવા આવ્યા. મને કે બોમ્બે જવું છે તો કઈ ઉતારાની સગવડ થાય? બધું શું શેના માટે જવું છે? મને કે મારી દીકરીને કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે. મેં જો એજ્યુકેશનની કોઈ સ્પર્ધા છે, ડ્રોઈંગની છે, સ્પીકિંગની છે, એમ્બેસીમાં ઇન્ટરવ્યુ છે? ના ના, કે એવું કંઈ નથી. પેલી મિસ ઇન્ડિયા નામની કોમ્પિટિશન છે, એનો ટ્રાયલ બેઝ છે. મેં કીધું તમારી દીકરીને શું બનાવવા છે? એ કે બ્યુટી વાળું બનાવી છે, બ્યુટીફુલ બનાવી છે. પછી મેં એને બેસાડીને થોડાક સમજાયા. દીકરીને બ્યુટી વાળી બનાવશો ને તો આખી દુનિયા દીકરી સામે વરુઓની ભૂખ્યા વરુઓ શિયાળને ઝરખની જેમ જોશે. દીકરીને લક્ષ્મીબાઈ બનાવશો ને તો સામે વાળા હોય ને શિયાળ જેવા થઈ જશે. સી હોય તો દીકરીને લક્ષ્મીબાઈ બનાવો. કલ્પના કરો, કાલાવાડ રોડના અંડરબ્રિજ થી નીકળતા લક્ષ્મીબાઈ ઊભી છે, ઘોડા ઉપર ઊભી છે, એક દીકરાને પાછળ તેડીને ઊભી છે. યુદ્ધના મેદાનમાં ઘોડે ચડવું એટલે આમાંથી ઘોડે સવારી ભાગ્યે જ કોકને ફાવતી હશે. લગ્નમાં બેઠા હોય ને ફાવતી ના કહેવાય. એ તો કોક ઝાલતો હોય એટલે બધા બેઠે. અને એમાંય પાછો લગ્નનો ઘોડો એટલે ધીમે ધીમે જ હાલે. એને ખબર હોય કે આને પછી ઘણા આંચકા આવવાના જ છે. અત્યારથી મારે શું કરવા આંચકા આપવા? હમણાં એક ભાઈ વળી લગ્ન કરવા ગયા, ઘોડે બેઠા, અને આપણા ત્યાં પાછા ખેલ કરે છે ને લગ્નમાં, પેલો ખાટલો લઈ આવે અને કે ઘોડો કે ઘોડી હોય એને પેલું મ્યુઝિક વગાડતા જાય, ઢોલીને સરકારી મ્યુઝિક ને બધું, અને એમાં પાછા ઘોડીને નચાવતા જાય. અને એમ કરતા ખાટલો થોડોક ઊંચો, થોડોક ઊંચો, થોડોક ઊંચો, થોડોક ઊંચો, એમ કરતા ઘોડાની કેપેસિટી પૂરી થઈ ગઈ. આગલા 2 પગ ખાટલા પર આવી ગયા, પણ પાછલા 2 પગ ઘોડો ન લાવી શક્યો. આખો ઘોડો ઊંધો થઈ ગયો. અત્યાર સુધી વર ઘોડો હતો, હવે ઘોડો વર થઈ ગયો. કમરના મણકા માત્ર પૂરા થઈ ગયા. ઘોડે ચડવા ગયો તો. હમણાં રાજકોટમાં જ એક ભાઈના ઘેર મેં પધરામણી ગયા હતા, એટલે અમે બેઠા હતા. તો મેં કીધું બેસો ને આપ પણ. મને કે નાના ઊભો છું. કીધું આવા વિવેકી બહુ ઓછા મળે, બાકી તો આપણી સામે બેઠા તારા ઊભા નથી થતા. મને એમ કે આ તો સંતોને જોયા એટલે ઊભા રહે છે, વિવેકી લાગે છે. કીધું અમારે થોડી વાતચીત કરવી છે, સમય વધારે લાગશે તો આપ બેસો. મને કે બેસા એવું નથી. કેમ બેસા એવું નથી? ખુરશી છે, સોફો છે. મને કે હમણાં કેદારનાથ ગયો તો એમાં ટટ્ટુ ઉપર બેઠો ને એમાં હાલત ખરાબ થઈ ગઈ છે, એટલે હેઠા બેહાતું નથી. એટલે ઊભા ઊભા તમે જે કંઈ ઉપદેશ આપશો એ સાંભળીશ.
ટટ્ટુ પર બેઠા એમાં છોલાઈ ગયો. આ ચાલુ યુદ્ધે ઘોડે બેસવાનું, હાથમાં તલવાર લઈને બાલો લઈને યુદ્ધ કરવાનું, દીકરાને પાછળ લટકાઈને યુદ્ધ કરવાનું અને રણ મેદાનમાં અંગ્રેજોની સામે એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડી અને છેલ્લે એક વાક્ય બોલતી ગઈ, मैं अपनी झांसी नहीं दूंगी, मैं अपनी झांसी नहीं दूंगी. આ સ્મિતા સબરબાઈઓ આપણા ત્યાં હતી. સુભાષચંદ્ર બોઝ હોય, લાલા લજપતરાય હોય, ગોપાલ કૃષ્ણ ગોખલે હોય, લોકમાન્ય તિલક હોય, જેના નામ પણ આપણે બોલી શકતા નથી એવા અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. એક અદ્ભુત પદ વર્ષો પહેલા લતા મંગેશકરજીએ ગાયેલું છે, હે મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની. જ્યારે લતા મંગેશકરજીના મુખમાંથી આ દેશભક્તિ ગીત નીકળી ગયું અને એ સમયે અનેકની આંખમાંથી આંસુ આવી ગયા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવતા તો કેટલાયને જોયા છે, પણ જે લોકો મરી ગયા પછી પોતાના શરીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઘરે આવે છે, એ લોકોને જ્યારે એની પત્ની કે માતા ચાલ્લો કરીને મોકલે છે, ત્યારે માતા કે પત્ની કે દીકરી કે દીકરો ભાવુક થઈ જાય ત્યારે મારા ભારતના એ જવાનો એક વાક્ય બોલે છે કે માં, કાં તો હું તિરંગો ફરકાવીને આવીશ અથવા તિરંગામાં લપેટાઈને ઘરે આવીશ, પણ પાછી પાની કરીને નહીં આવું. પાછી પાની. તે સેવા સૈનિકોને જોરદાર તાળીઓથી વધાવીએ. भारत माता का જે લોકો પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. जब हम खेल रहे थे मना रहे थे दिवाली, वो खेल रहे थे होली. અહીંયા બરફના ગોળા ખાઈએ છીએ ઉનાળામાં અને ભારતનું 20-22 લાખનું સૈન્ય પાકિસ્તાન ટાઈગર હિલ, કારગિલ, સિયાચીનની બોર્ડર ઉપર ગોળીઓ ખાય છે. ગોળા ખાતા ખાતા ક્યારેક આ ગોળીઓ ખાનારાને યાદ કરજો તો સત્ય સનાતન દેશનો મહિમા સમજાશે. હે મેરે વતન કે લોગો જરા યાદ કરો. जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी जान गंवानी, संगीन पे धर कर माता सो गए अमर बलिदानी, शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. है मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा करो कुर्बानी. जो दूसरों के लिए जीते हैं वही इतिहास रचाते हैं, जो धर्म पे बलिदान हो जाए वही वीर कहलाते हैं, वही वीर कहलाते हैं. ખાલી જીભમાં જઈને સિક્સ પેક બનાવે એટલે વીર ના થવાય. એ તો જે પોતાના દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દે એને વીર કહેવાય, એને વીર કહેવાય. ખાલી શક્તિનું પ્રદર્શન કરે વીર નથી.
એ તો ખાલી મસલ્સ નો પાવર છે, જીન નો પાવર છે. સત્ય સનાતન દેશ, સનાતન ધર્મ, સનાતની સંત, સનાતની ભક્તાઓ શબ્દ આપણે અનેક વાર વાપરીએ છીએ, પણ સનાતન નો અર્થ શું? કેવળ બોલવા પૂરતા બોલીએ છીએ. આજે એ વાતને સુખે સમજવી છે. આપણે જે ફોન વાપરીએ છીએ ને, એ ફોનના મોડેલ પણ અમુક સમયે બદલાઈ જાય છે. સેમસંગ હોય કે આઈફોન હોય, નવા નવા બદલાતા રહે છે. કપડાની ફેશનો, પેલા બોલ બેટન પહેરતા હતા, બચ્ચન છાપ પેલા આવે ને, ઘઉં દળવાની ઘંટીમાં નીચે પેલો લોટ નીકળતો હોય, હોહરું નીકળે ને, સીધા પેન્ટ આવતા, ઉપર ફીટ ને હેઠે તો 26-27 ની મોરી હોય. એમાંથી પાછા પેરેલલ બેગી આયા, એમાંથી સ્કીન ટાઈટ આયા, એમાંથી ફાટેલા આયા, એમાંથી હેઠા ઉતરી ગયેલા આયા, એમાંથી ચડ્ડા આયા, કેપ્રી આઈ, કેપ્રી, પ્લાઝો, જાત જાતનું બધું એટલું આવતું જાય છે, બદલાતી જાય છે ફેશનો. કપડાની ફેશનો બદલાશે, સોશિયલ મીડિયા પરનો ટ્રેન્ડ બદલાઈ જશે. આ સમયે જે ઇવેન્ટ હોય, ગમે તેવા પ્રધાનમંત્રીનો રોડ શો હોય કે મુખ્યમંત્રી હોય કે ભારતની ટીમ જીતી હોય, ટ્રેન્ડિંગ થોડોક સમય હોય, ફરીથી પાછું ડાઉન થઈ જાય. ફેશન બદલાઈ જાય, કપડા બદલાઈ જાય, મોબાઈલના હેન્ડસેટ બદલાઈ જાય. પણ ક્યારે વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલા જે વસ્તુ જેવી હતી, એવી ને એવી ફેરફાર વગરની આજે કોઈ હોય તો એ છે મારો સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, જે ક્યારેય બદલાયો નથી, ક્યારે પરિવર્તન થયું નથી. સનાતન એટલે ટાઈમલેસ એક્ઝિસ્ટન્સ. ઇંગ્લિશમાં સમજો. આજે બધા જાગૃત હિન્દુઓ ભેગા થયા છો. આજની મારી વાતો બહુ જ બુદ્ધિ ગમ્ય રીતે, બહુ જ લોજિકલી, બહુ જ હિસ્ટોરિકલી, બહુ જ રિલિજિયસ, સ્પિરિચ્યુઅલી હું રજૂ કરવા માટે જઈ રહ્યો છું. દુનિયાનો ગમે તેવો હિન્દુ વિરોધી તમને પ્રશ્ન પૂછે અને તમે ગૌરવભેર જવાબ આપી શકો, એના માટે મારી કેટલીક વાતોને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. હિન્દુ તરીકે જન્મ્યા છીએ, સનાતની તરીકે જન્મ્યા છીએ, તો સનાતનનો અર્થ ખબર હોવો જોઈએ. ઘણી વાર આપણે બોલીએ છીએ કે સમય બદલાઈ ગયો છે, સમય ભલાને બદલી નાખે છે. સમય પણ જેને ન બદલી શકે એનું નામ સનાતન. સમય પણ જેને બદલી ન શકે એનું નામ સનાતન. સના એટલે હંમેશા, તન એટલે રહેવું, જે હંમેશા એક જ સ્થિતિ પરિસ્થિતિમાં પ્રવાહમાં રહે છે, એ સનાતન છે. મેથ્સમાં, ગણિતમાં 2 + 2 = 4 થાય. આ સોફા વાળાને 4 થાય તો ખુરશી વાળાને 4 થાય, બાર હોય એને 4 થાય. અમેરિકામાં 2 + 2 = કેટલા થાય? 4 જ થાય. આફ્રિકામાં 4 થાય. મેથ્સ સિદ્ધાંતો ક્યારે બદલાતા નથી. ભણેલો બોલે, અભણ બોલે, સ્ત્રી બોલે, પુરુષ બોલે, કુંવારો બોલે, પરણેલો બોલે, તો પણ 2 + 2 = 4 જ થાય. એમ સનાતન એ સિદ્ધાંત છે, સનાતન એ લાઈફ સાયન્સ છે, જીવન જીવવાનું વિજ્ઞાન છે. ખાલી રિલિજિયન ન સમજતા. કેટલાક ખાલી સનાતનને ધર્મ બરાબર છે, સનાતન સંસ્કૃતિ છે, સનાતન ધર્મ છે, પણ કેવળ ધર્મ કહીને સંકુચિત વિચારધારા વાળો પ્રવાહ ન બનાવી દેતા.
સનાતન તો મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ છે, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. કોઈ મશીન લઈએ, મોબાઈલ લઈએ તો પણ હાઉ ટુ યુઝ ઇટ એમ આવે છે. એમ ભગવાન પૃથ્વી પર માનવને મોકલે છે. એ માનવે શું ખાવું ન ખાવું, શું જોવું શું ન જોવું, શું બોલવું ન બોલવું, કેવો આચાર વિચાર વ્યવહાર કરવો, એ શીખવવાનું મેન્યુઅલ એટલે સનાતન ધર્મ. સનાતન એ માનવ માત્રનું મેન્યુઅલ છે. સનાતન કેવળ કોઈ પૂજા પદ્ધતિ નથી. એની પ્રત્યેક પૂજા પદ્ધતિમાં પણ વિજ્ઞાન છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી માંડીને રાત્રે સુવા સુધી સાયન્સ છે. અહીંયા બેઠેલા બધાને જણાવવાનું કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે તેમ તેમ સનાતન ધર્મની, હિન્દુ ધર્મની બધી જ માન્યતાઓ, પરંપરાઓ, પ્રણાલિકાઓ, રૂઢિઓ સાચી પડતી જાય છે. અને બીજા કેટલાય ધર્મોની પરંપરાઓ, માન્યતાઓ વિજ્ઞાન જેમ જેમ સંશોધન કરતું જાય છે તેમ તેમ ખોટી પડતી જાય છે. આ સનાતન ધર્મ છે, આ હિન્દુ સંસ્કૃતિ છે. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલે કારણ કે બ્રાહ્મ મુહૂર્તમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, બુદ્ધિની એકાગ્રતા વધારે થાય છે. સનાતન એ કોઈ ટ્રેન્ડ નથી, એ ટ્રેડિશન છે. સમજો, બોલી શકાય એવા વાક્યો બોલું છું. સનાતન એ ટ્રેન્ડ નથી, સનાતન ટ્રેડિશન છે. આજની યુવા પેઢીને ટ્રેન્ડિંગ બહુ ગમે છે. ટ્રેન્ડિંગ તો જતું રહે પણ ટ્રેડિશન ક્યારે જતી નથી, પરંપરા ક્યારે જતી નથી. કદાચ કપડા થોડા ઘણા બદલાયા પણ માં ને બેટાના રિશ્તા ક્યારે બદલાતા નથી. ભાઈ ના હાથ ઉપર બેન રાખડી બાંધે, રાખડીનો કલર બદલાયો, રાખડીના દોરા બદલાયા, રાખડીનું મટીરિયલ ઇમિટેશન, સિલ્વર, ગોલ્ડન, પ્લેટિનમ, ટંગસ્ટન એ બધું આવશે, ડિજિટલ આવશે, પણ રાખડીની પાછળની પરંપરા ક્યારે બદલાતી નથી. એ મારો સનાતન છે, મારો સનાતન છે. અમેરિકામાં રહેલો ભાઈ પણ પોતાના હાથે બેનની રાખડી બાંધી શકે, એ મારી સનાતનની પરંપરા છે. આ ટ્રેન્ડ આપણને અપડેટ રાખે છે, જ્યારે સનાતન આપણને અપગ્રેડ રાખે છે. અપગ્રેડ રાખે. અપડેટ થવું સહેલું છે પણ અપગ્રેડ થવું અઘરું છે. સનાતન કોઈ પંથ નથી, સનાતન કોઈ પંથ નથી, પરંતુ સનાતન તો માનવતાની સંહિતા છે. એક જ રસ્તો એવો નથી. સનાતનમાં એન્ટ્રી પણ અનેક છે અને એક્ઝિટ પણ અનેક છે. સનાતન એટલે આકાશ જેવું તત્વ, જેમાં અનેક પક્ષી ઉડી શકે, અનેક કલરના પતંગ ચગી શકે, એને આકાશ કહેવાય. એમ સનાતનમાં અનેક માન્યતાઓ સાથે મળીને રહી શકે, એને સનાતન કહેવાય. એક્સક્લુઝિવ નથી, ઇન્ક્લુઝિવ છે, જે દરેકને જોડી શકે છે. જેમ સોનું, ગોલ્ડ એ લગડી હોય કે રો હોય, એ મૂળ તત્વ છે. એમાંથી વીંટી બને, હાર બને, બંગડી બને, મંગળસૂત્ર બને, કંદોરો બને, ઝાંઝર બને, એ બધું જ બને. એ પંથ છે અને મૂળ સોનું એ સનાતન છે. બધા જ સોનાના બનેલા છે. અને બીજી એક વાત કહું છું, સનાતન એ કેવળ હિન્દુઓ માટે જ છે એવું નથી, એ માનવ જાત માટે છે. આપણા ત્યાં અહિંસાની વાતો છે, નોન વાયોલન્સ, કોઈને દુઃખ ના આપવું, તો ખાલી હિન્દુ સંસ્કૃતિ એ પાળવાની વસ્તુ છે. માનવ માત્ર એ પાલન કરવાની વસ્તુ છે. અહિંસા પરમો ધર્મ એ સનાતનનો સંદેશ છે. સત્યમેવ જયતે, સાચું બોલવું જોઈએ. એ ખાલી હિન્દુઓએ બોલવું જોઈએ,